આકાશમાં સૂરજ ઉગતો હતો, પણ અંજલિના જીવનમાં અંધકાર છવાયેલો હતો. સમીર તેની દુનિયા હતો. બાળપણથી સાથે મોટા થયા, સાથે રહ્યા, સાથે રડ્યા. બંનેએ સપના જોયા હતા. એક નાનું ઘર, આંગણામાં તુલસી અને સાંજે સાથે પીતી ચા. સમીર ગરીબ પરિવારનો હતો, છતાં અંજલિના દિલમાં એની કદર પૈસાથી ઘણી ઊંચી હતી. બંનેએ પરિવાર સામે પ્રેમ વ્યક્ત કર્યો, પણ સમાજની દિવાલો ખૂબ ઊંચી નીકળી. જાત અલગ છે એ બધું તોડી નાખ્યું. એક રાત્રે સમીર અંજલિને મળવા આવ્યો. આંખોમાં ડર હતો, પણ અવાજમાં આશા. હું શહેર છોડીને જઈ રહ્યો છું, તું ખુશ રહે. એટલું કહીને તે ચાલ્યો ગયો. અંજલિ કંઈ બોલી નહીં, ફક્ત આંખમાંથી વહી રહેલા આંસુઓને છુપાવી રહી. વર્ષો પસાર થયા. અંજલિના લગ્ન નક્કી થયા. મંડપમાં બેઠી હતી ત્યારે ખબર આવી, સમીરનો અકસ્માત થયો હતો. તે હવે આ દુનિયામાં નહોતો. અને છેલ્લું પત્ર અંજલિના હાથમાં આવ્યું. જો તું મને અહીં નહીં મળે તો પણ મારી દરેક ધડકનમાં તું જ રહે. વચન આપી તું જીવીશ. લગ્નની વેદીમાં બેઠેલી અંજલિ હસી રહી હતી, પણ અંદરથી બધું તૂટી ગયું હતું. તેણે વચન રાખ્યું, જીવી, પણ જીવતા જીવતા રોજ મરી. કેટલાક પ્રેમ ક્યારેક પૂરા નથી થતા. તેઓ ફક્ત શ્વાસની જેમ દેખાતા નથી, પણ બંધ થાય તો જીવવું મુશ્કેલ થઈ જાય છે.